સમાચાર મહીસાગરથી, જ્યાં ભાદરોડમાં વિદ્યાર્થીઓએ એસટી બસને રોકી. એસટી બસમાં જગ્યા ન મળતા વિદ્યાર્થીઓમાં રોષ ફેલાયો. અનેક રજૂઆત છતાં એસટી બસ ન ફાળવવાનો આરોપ વિદ્યાર્થીઓ લગાવી રહ્યા છે, જેથી પોતાનો રોષ વિરોધના રૂપે તેમણે બતાવ્યો. વિદ્યાર્થીઓએ બસ રોકતા મુસાફરો અટવાઈ પડ્યા. પોલીસ ઘટના સ્થળે પહોંચી અને સમગ્ર મામલો થાળે પાડવાનો પ્રયત્ન કર્યો છે. ભાદરોડમાં વિદ્યાર્થીઓને એસટી બસમાં જગ્યા નથી મળતી, જેના કારણે તેમને શાળાએ કે કોલેજમાં પહોંચવાનું મોડું થઈ જાય છે. અમારા સંવાદદાતા હિરેન પંડ્યા પાસેથી જાણકારી પ્રાપ્ત કરીશું. હિરેન, જે વિદ્યાર્થીઓ વિરોધ દર્શાવી રહ્યા છે, તેમની માંગ શું છે? આજ રોજ ભાદરોડ ખાતે બસ રોકાવી હતી. વિદ્યાર્થીઓ બસ સ્ટેન્ડ ખાતે પહોંચ્યા પેસેન્જરથી ભરેલી હતી, જેમાં પગ મૂકવાની પણ જગ્યા નથી, જેને લઈ અને વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળ્યો હતો. વિદ્યાર્થીઓએ ત્યાં બસ રોકાવી દીધી હતી, તો મામલો બીચક્યો હતો. તે આ બાબતે પોલીસને પણ જાણ કરવામાં આવી હતી, તો પોલીસે પણ ઘટના સ્થળે પહોંચી અને મામલો જે થાળે પાડ્યો હતો. પરંતુ કહી શકાય કે લાંબા સમયથી સ્થાનિક લોકો જણાવી રહ્યા છે કે તેઓ બસ માટે અવારનવાર માંગ કરી રહ્યા છે, પરંતુ જે બસોનો સમય છે તે સ્કૂલ સમયે ન પડવાતા લોકોમાં ક્યાંક ને ક્યાંક રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે વિદ્યાર્થીઓએ આજે બસ રોકાવી અને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. જોકે પોલીસે ઘટના સ્થળે પહોંચી અને સમગ્ર મામલાને થાળે પાડ્યો હતો. હિરેન, આભાર જાણકારી આપવા માટે.